નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ. કેમ છો તમે બધા મિત્રો? આજે મારે વાત કરવી છે કે અમુક લોકો પ્રિપેરેશન કરતા હોય છે ગવર્મેન્ટ એક્ઝામ માટેની, કે અથવા એ લોકોનો કોઈ સ્પેસિફિક ટાર્ગેટ હોય છે કોઈ એક્ઝામને લઈને. તો એ લોકો જ્યારે એ ફેઝમાં હોય ને, કે જ્યારે પ્રિપેરેશન કરતા હોય ત્યારે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સૌથી પહેલી મુશ્કેલી તો એ કે આસપાસના જે લોકો છે ને, સમાજના લોકો, એમની માનસિકતા, એમની વિચારધારા. વારે ઘડીએ એક જ પ્રશ્નાર્થ: તને નોકરી મળી ગઈ? તારી એક્ઝામ ક્લિયર થઈ ગઈ? બસ બધે આ જ પ્રશ્નો જોવા મળે છે. અરે, તમારી આ માનસિકતાને લીધે બાળકો અમુક લગ્ન પ્રસંગમાં, ફેમિલી ફંક્શન્સમાં જવાનું ટાળે છે. શું કામ? કારણ કે એના અંદરથી એવો ભય હોય છે કે મને આ વ્યક્તિ સામે મળશે ને તો તરત મારી કમ્પેરિઝન કરશે અને મને પૂછશે કે તારું શું થયું, તને નોકરી મળી કે નહીં. તો સમાજના માણસો, હું તમને કહી દઉં કે આવી રીતના કોઈ એવરેજ બાળક હોય ને એને પ્રતાડિત કરવાનું બંધ કરો. કોઈ એવરેજ બાળક હોય ને એ પણ આગળ વધી શકે છે જો એને યોગ્ય માહોલ મળે અને જો એ યોગ્ય રીતે પ્રિપેરેશન કરે અને જો એને માનસિક શાંતિ મળે. પણ તમારા જેવા લોકો એને ચેનથી જીવવા નથી દેતા. બસ એક જ પ્રશ્ન બધે: તારું શું થયું? તને નોકરી મળી ગઈ? અમારે તો આ ફલાણા ઢીકડાનો છોકરો કે છોકરી આ પ્રિપેરેશન કરતી તો એને નોકરી મળી ગઈ, એને આમ થઈ ગયું, એના લગ્ન અહીંયા થઈ ગયા, એને આટલું સારું છે, એને આટલો સારો પગાર છે. અરે, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આવી રીતના કોઈને છે ને માનસિક ટ્રોમા આપવાનું બંધ કરો. કોઈ વ્યક્તિ છે ને તમારા બિહેવિયરને લીધે એક ટ્રોમામાં ચાલ્યું જાય છે અને એમાંથી ક્યારેય નીકળી નથી શકતું. લાઇબ્રેરીમાં બેસીને આખો દિવસ મહેનત કરતો હશે કોઈ વ્યક્તિ, અથવા તો કોઈ ઘરેથી દૂર રહીને પ્રિપેરેશન કરતું હશે, અથવા તો ઘરે રહીને પણ પ્રિપેરેશન કરતી હશે ને કોઈ વ્યક્તિ, તો આખો દિવસ એ જ વિચારોમાં હશે કે આટલી મહેનત કરું છું છતાં પણ આટલા પ્રશ્નાર્થ ઊભા રહે છે કે તારું શું થયું, ને છતાં ઓલવેઝ કમ્પેરિઝન જ. અરે, જે વ્યક્તિ પ્રિપેરેશન કરતું હશે ને એના મનમાં એક જ પ્રશ્ન ચાલતો હશે કે દુઃખ એ વાતનું નથી મિત્ર કે દિવસો ખરાબ ચાલી રહ્યા છે, પણ દુઃખ તો એ વાતનું છે કે દિવસો પણ યુવાનીના ચાલી રહ્યા છે. તો આપણા સમાજમાં આવા જે ટોક્સિક સગાવાલા અથવા તો કોઈ અંકલ આંટી હોય છે ને, એને ખાસ મારી વિનંતી છે કે આવી રીતના બાળકોને પ્રતાડિત કરવાનું બંધ કરો. તમે સમાજનો ઠેકો લઈને રાખ્યો છે, એનો ઠેકો લઈને રાખ્યો છે કે શું કરશે શું નહીં, તમને પૂછીને બધું કરશે. અને વિદ્યાર્થીઓને પણ મારી વિનંતી કે આવા કોઈ અંકલ આંટી, કોઈ સગા કે કોઈ ટોક્સિક રિલેટિવ હોય ને તો એને જાજો ભાવ આપવાનું બંધ કરો. એને માત્ર હા અને નામાં જ જવાબ આપવાનું સ્ટાર્ટ કરી દો. કારણ કે જેમ તમે વધારે ઇન્વોલ્વ થશો ને આ બધી એક્ટિવિટીઝમાં, જેમ વધારે તમારી જાતને એક્સપ્લેન કરશો ને એમ તમને વધારે ઘેરશે આવા લોકો. અને સમાજના આવા માણસોને હું કહી દઉં કે કોઈ પણ વ્યક્તિ ક્યારેય ફેલ થવા માટે કે બીજી કોઈ નિષ્ફળતા માટે ક્યારેય પ્રિપેરેશન નથી કરતું. બધાને પાસ થવું જ હોય છે, પણ તમારા જેવા માણસો હોય છે ને એને બે કદમ પાછળ ધકેલી દે છે. અને આવી રીતે કોઈના છોકરાઓ છોકરીઓનો ઠેકો લેવાનો બંધ કરો. તમારી આવી માનસિકતાને લીધે કોઈ એટલા ડિપ્રેશનમાં વહી જાય છે ને બાળકો કે એ લોકો એની પ્રિપેરેશનમાં પણ ફોકસ નથી કરી શકતા. અને વિદ્યાર્થીઓને મારી એક વિનંતી કે તમે હંમેશા તમારું કર્મ સારું રાખજો. જેની ગતિ અને મતિ સ્થિર હોય ને મિત્ર, એનો જીવનનો રથ હોય ને એ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન ચલાવે છે. એટલે આવા અંકલ આંટીને ઝાઝા ભાવ ન દેવા. કોઈ આવા ટોક્સિક રિલેટિવ્સ હોય તો એનાથી દૂર રહેવું, એની સાથે ઝાઝી વાતો ન કરવી. અને સમાજના લોકોને મારી વિનંતી કે આવી રીતના કોઈ પ્રિપેરેશન કરતું હોય ને તો એને આવા ડિપ્રેશનમાં ન ધકેલતા. તમારી આવી ખરાબ માનસિકતાને લીધે એને આગળ વધવા દેજો. અને વારે ઘડીએ શું એ પ્રશ્નાર્થ કરો છો કે નોકરી મળી ગઈ, પરીક્ષામાં પાસ થઈ ગયા. અરે, જો એને નોકરી મળી ગઈ ને પરીક્ષામાં પાસ થઈ ગયા ને તો સૌથી વધારે ખરાબ તમને જ લાગશે. આવા લોકો એમ પૂછતા હોય છે કે નોકરી મળી ગઈ, પાસ થઈ ગયા, પણ હકીકત તો એ છે કે જો તમે પાસ થઈ જશો અને નોકરી મળી જશે ને તો એને જ નહીં ગમે, એને જ મરચાં લાગી જશે. એટલે આવા લોકો છે ને જાણવા માટે તમને હેરાન કરતા હોય છે કે તમારું શું થયું, ક્યાંક એના કરતાં કે એના છોકરાઓ છોકરીઓ કરતાં તો તમે આગળ નથી વધી ગયા ને. તો મિત્રો, મારી બસ એટલી જ વિનંતી છે કે તમે તમારી પોતાની જાત ઉપર ફોકસ કરો. આવી રીતે બીજાને ભાવ આપવાનું બંધ કરો. બીજા માટે નહીં,
તમારા માટે જીવો. તમને ખબર છે ને કે તમારું કર્મ સારું છે ને તમે યોગ્ય રીતે મહેનત કરી રહ્યા છો, તો બસ સમાજના આવા ટોક્સિક લોકો વિશે વિચારવાની કંઈ પણ જરૂરત નથી. તમે બસ તમારું કર્મ સારું રાખજો અને ખૂબ મહેનત કરજો અને ખૂબ ભણી ગણીને આગળ વધજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.